રાષ્ટ્રભક્તિ અને નિસ્વાર્થ સેવાનું વટવૃક્ષ. જાણો વિશ્વના સૌથી મોટા સંગઠન RSSની કાર્યશક્તિ. ભારતને પરમ વૈભવના શિખરે લઈ જવાના સંકલ્પ સાથે કાર્યરત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આજે વિશ્વનું સૌથી મોટું સ્વયંસેવી સંગઠન બની ગયું છે. કેવળ ભારત જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ જેની શિસ્ત અને સંગઠન શક્તિના ઉદાહરણો આપવામાં આવે છે, તે સંઘની તાકાત તેના પાયાના કાર્યકર એટલે કે સ્વયંસેવકમાં રહેલી છે. ગામડાથી શહેર સુધી વિસ્તરેલું ઝાડુ. RSSની સૌથી મોટી તાકાત તેની કાર્યપદ્ધતિ છે. દેશના ખૂણે ખૂણે આવેલી લાખો શાખાઓ દ્વારા સંઘ દરરોજ વ્યક્તિ નિર્માણનું કાર્ય કરે છે. સ્થાનિક સ્તરે જ્યારે કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે વહીવટીતંત્ર પહોંચે તે પહેલાં સંઘના સ્વયંસેવકો સેવા માટે તૈનાત જોવા મળે છે. ભારત માતા કી જયના નાદ સાથે ગુંજતા મેદાનો આજે રાષ્ટ્રભક્તિના સંસ્કાર કેન્દ્રો બની ગયા છે. પરિવાર ભાવ અને અતૂટ શ્રદ્ધા. સંઘ કોઈ સંસ્થા નથી, પણ એક વિશાળ પરિવાર છે. અહીં જ્ઞાતિ, જાતિ કે હોદ્દાના ભેદભાવ વગર તમામ સ્વયંસેવકો એક સમાન ગણવેશમાં રાષ્ટ્રધ્વજ અને ભગવા ધ્વજની સાક્ષીમાં એકતાના પાઠ ભણે છે. આ પરિવાર ભાવ જ સંઘને વિખેરવા દેતો નથી અને તેને મજબૂત બનાવે છે. કુદરતી આફતો, રક્તદાન કેમ્પ, ગરીબ બાળકો માટે શિક્ષણ કે ગ્રામ્ય વિકાસના કાર્યોમાં RSS અગ્રેસર રહે છે. સેવા ભારતી જેવા આયામો દ્વારા સંઘ આજે સમાજમાં વંચિત વર્ગો સુધી પહોંચીને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે. આજે જ્યારે દેશ સમક્ષ અનેક પડકારો છે, ત્યારે RSS જેવું શિસ્તબદ્ધ સંગઠન યુવા પેઢીને સાચી દિશા આપવાનું કામ કરી રહ્યું છે. ભારત માતાના રક્ષણ અને ઉત્થાન કાજે સમર્પિત આ સંગઠન ખરા અર્થમાં રાષ્ટ્રનું પથદર્શક બની રહ્યું છે. અખબાર માટેના અન્ય આકર્ષક કેમ્પસન્સ. શાખામાં અપાતી શારીરિક અને માનસિક તાલીમ યુવાનોને ચારિત્ર્યવાન બનાવે છે. કોઈ પણ અપેક્ષા વગર દેશ માટે સમય આપવો એ જ સ્વયંસેવકનો મંત્ર છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક જ વિચારધારા સાથે જોડાયેલું અતૂટ નેટવર્ક. બ્યુરો ચીફ PJ ચૌધરી, વાવ, થરાદ.